અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર મહિલાનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ આવી। વિવેકાનંદ નગર પોલીસે છટકો ગોઠવી ત્યારે ટોળકી પકડાઈ ન હતી, જેથી વેશ પલટો કરીને ટોળકી પકડી। પોલીસ ઇન્સ્પેક્ટરે ટ્રક ચાલક બનીને હાઈવે ઉપર મહિલાનો વેશ ધારણ કરીને લૂંટ ચલાવતી ટોળકીના 4 ઈસમોને ઝડપી પડ્યા। ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર એક વર્ષમાં અંદાજિત 15 જેટલી લૂંટની ઘટના બની હતી। જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર મહિલાનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને લલચાવીને લૂંટી લેવાની ઘટના અંગે મળેલી માહિતીના આધારે વિવેકાનંદ નગર પોલીસે છટકું ગોઠવ્યું હતું, પરંતુ આરોપી પકડાયા ન હતા, જેથી વિવેકાનંદ નગરના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે જ ટ્રક ડ્રાઈવર બનીને ટ્રકને લઈને નીકળ્યા હતા અને ટોળકીએ તેમને ટાર્ગેટ કરતા પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા હતા। ત્યારે એક્સપ્રેસ વે ઉપર વિવેકાનંદ નગર વિસ્તારમાં એક જ વર્ષમાં ટ્રક ચાલકોને જાડીમાં લઈ જઈને લૂંટી લેવાની 15 જેટલી ઘટનાઓ બનવા પામી હતી। ત્યારે તમામ ઘટનાઓમાં મહિલા ડ્રાઈવરને લલચાવી ફોસલાવીને જાડીમાં લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે આ તમામ ઘટનાઓમાં મોબાઈલ ફોન અથવા તો નજીવી રકમ ગઈ હોવાની ટ્રક ડ્રાઈવરો ફરિયાદ કરતા ન હતા। જોકે સમગ્ર ઘટનાની માહિતી વિવેકાનંદ નગર પોલીસને મળતા પોલીસે પણ વોચ ગોઠવી હતી। ત્યારે વિવેકાનંદ નગર પોલીસ ઇન્સ્પેક્ટર HN બારિયા જાતે જ ટ્રક ડ્રાઈવરનો વેશ ધારણ કરીને ટ્રક લઈને હાઈવે ઉપરથી નીકળ્યા હતા અને તેમણે થોડો સમય સુધી ટ્રક હાઈવે ઉપર સુમસામ જગ્યા ઉપર પાર્ક કરીને તેમાં બેસી રહ્યા, જેથી થોડીક જ વારમાં એક મહિલા આવી હતી અને તેમને લાલચ આપીને નજીકમાં જ જાડીમાં લઈ ગઈ હતી। તેમની સાથે જ પીઆઈ બારિયાએ મહિલાના સ્વાંગમાં આવેલા લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા અને તેમણે ઇશારો કરતા તેમની ટીમ પણ આવી પહોંચી અને પોલીસે ત્યાંથી ટ્રક ચાલકોને લૂંટતી ટોળકીના 4 આરોપીઓને ઝડપી લીધા, જેમાં દિનેશભાઈ ભગાભાઈ વાદી, મહેશભાઈ ભીખાભાઈ વાદી, દેવાભાઈ પ્રેમજીભાઈ નટ અને અજયભાઈ ચતુરભાઈ વાદીનો સમાવેશ થાય છે। ત્યારે તમામ આરોપીઓની પૂછપરછ તેમના છેલ્લા 1 વર્ષમાં આ જ રીતે 15થી વધુ ટ્રક ડ્રાઈવરને લૂંટી લીધા હોવાનું કબૂલાત કરી હતી। 29 મે 2025નો એક બનાવ બન્યો હતો, જેમાં એક ડાયલ 100ની એક વર્દી આવી હતી કે એક બોરસદના એક રહેવાસી છે, એને કોઈ 3-4 લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી। તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી અને ડીવાયએસપી વેજીટેબલ ઓફેન્સીસ છે। એને અમારી એલસીબી ડીવાયએસપીની ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ 15-20 દિવસ સુધી જો મેં કોર્ડન ઓફ કરીને રાખી હતી જો ઓર ઘણી વખત જે અમારા પીઆઈ વિવેકાનંદ નગરના પીઆઈ જે બારિયા જે છે એ ત્યાં પોતે જે ટ્રક ડ્રાઈવર બનીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા। એ લગભગ 7 થી 8 વખત ત્યાં ગયા હતા। એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો જો એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી। પછી એને આધારે એને ખબર પડી કે જો કોઈ એવું કોઈ ગેંગ છે જે નકલી લડકી બનીને, મતલબ એક મેલ જો એ લડકી બનીને જો એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એવી કોઈ ગેંગ છે જો પછી અમે કન્ટિન્યુઅસલી 1.5 મહિના સુધી જો આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જો જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા। પછી અમે ત્યાંથી એક જો આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો। એના સિમ કાર્ડને જે ઓનર હતો, એ સિમ કાર્ડ જેને નામ હતો, એને ફોન કરતાં પોલીસને કહ્યો કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જો પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જો જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ 150 અરાઉન્ડ જો ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ફાઇનલી જો અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ જો તો અમારી ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી 3 માણસો મળ્યા હતા। એ 3 માણસો જે છે દિનેશભાઈ, મહેશભાઈ અને અજયભાઈ, એ ત્રણો દેવળી ગામના છે। એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી 3 મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોલ ગામ રિંગ રોડની પાસે અહીંયા અમદાવાદ શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો
એ ટ્રક ડ્રાઈવર્સને જો એ લ્યોર કરતો હતો. એને આધારે પછી બાકી જે 3 લોકો હતા એને જે ભોગ બનનાર હતો એને ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણા પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જો ત્યાંથી નીકળતા હતા. એને ફરિયાદીને બહુ બુરી રીતે મારતા પણ હતા જો. તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જો પકડી લીધો છે અને ટોટલ 4 આરોપી અત્યાર સુધી જો 13 આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે. ઓર એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે. બાકી 12 રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે કે એ જે તમામ ફરિયાદી હતા એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે અને એના ઘરવાળા એને ઉપર કંઈ આક્ષેપ કરશે તો એને આધારે જો કોઈ પણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી. હવે અમે એ જે ટોટલ બાકી જે 12 જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક્ટ કરીને એના પણ ફરિયાદ લેવાનો જો અત્યારે પ્રોસેસ ચાલુ છે. આ દેવ નટ જે છે એ ત્યાં ટોલ નાકો જે છે આપણો રામોલ ટોલ નાકો એનાથી લગભગ 500 મીટર ત્યાં ઊભો રહેતો હતો. એને હાથમાં ટોર્ચ રાખતો હતો અને આ ટોર્ચ જો એ ટ્રક ઉપર મારતો હતો અને એને આધારે ટ્રકવાળો આ ગાડી સ્લો કરતો અને પછી એને ઇશારો કરતો હતો ઓર પછી ત્યાંથી જો નજીકની જગ્યામાં લઈ જઈને એને પછી જે બાકી 3 લોકો જો એને ઉપર અટેક કરતા હતા ઓર એને પાસે જે પણ વસ્તુ હતી એને લૂંટ કરતા હતા. એ જે નટ જે છે એ નટ જો એ જુદા જુદા ગામડાઓમાં જે ફરતો હતો એ પણ જો રખડતા ફરતા હતા જે વાદી પણ છે. તો એ દિનેશ વાદી અને અજય વાદી અને મહેશ વાદી છે એ બધા જો એ એક કોઈ પણ જગ્યાએ કોમન જો એ રખડતા ફરતા લોકોની એક ટોળકી જેવી છે. તો પછી એ નટ જે છે આ ખરેખર જો એ ગાવા બજાવવામાં પણ જો એક્સપર્ટ જેવું છે. તો એને ફિમેલનો વેશ ધારણ કરીને જો એમાં એક્સપર્ટીઝ હતી જો ઓર એને આધારે બધા જો પ્લાનિંગ કરી હતી કે જો આપણે આ રીતે કરીએ જોઈએ. એ તમામના ગુનાહિત ઇતિહાસ જો અત્યાર સુધી જો અમારે સામે આવ્યા નથી, પણ જ્યારે આપણે ગુનો દાખલ કરીએ બાકી બધા ભોગ બનનારને બોલાવીએ તો આ જે જૂની બિકોઝ અત્યાર સુધી કંઈ રિપોર્ટ થઈ નથી તો એમ કહેવાય છે કાગળ ઉપર નથી પણ ખરેખર જો એનો ગુનાહિત ઇતિહાસ કાફી લાંબો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.